નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આપણા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોની લાંબા સમયની માંગણી પર સરકારે આપી છે લીલી ઝંડી। તો પગાર પેન્શનમાં થશે 186%નો જંગી વધારો। તો મિત્રો, ખૂબ જ સરસ મજાની માહિતી અને તમારા માટે ઉપયોગી માહિતી લઈને આપણે આવ્યા છીએ, એટલે તમે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા 8મા પગાર પંચને કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળી છે, જેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં આશાનો સંચાર થયો છે। જ્યારે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, ત્યારે સૂત્રો જણાવે છે, એટલે કે સરકારી સૂત્રો સૂચવે છે કે 8મા પગાર પંચની રચના માટેનું પાયાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે। તો ટૂંક સમયમાં એક સમિતિની રચના થવાની અપેક્ષા પણ છે અને જાન્યુઆરી 2026 સુધીમાં તેના અમલીકરણની ખાતરી કરવા માટે વિવિધ કર્મચારી સંગઠનો તરફથી ઔપચારિક દરખાસ્તો આમંત્રિત કરવામાં આવશે। તો મિત્રો, આપ સૌ જાણો છો તેમ 8મા પગાર પંચને કેબિનેટે એટલે મોદી સરકારે મંજૂરી આપી દીધી છે અને જાન્યુઆરી 2026 સુધીમાં તેને અમલ પણ થઈ જશે મિત્રો। તો ખરેખર શું છે 8મું પગાર પંચ, તેની વાત કરીએ તો પગાર પંચ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે રચવામાં આવતી એક સંસ્થા છે। તો 8મું પગાર પંચ 7મા પગાર પંચને અનુસરશે, જે 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। તો નવા કમિશનથી પગાર માળખામાં નોંધપાત્ર ફેરફારો થવાની ધારણા પણ છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય પરિમાણોમાં ગોઠવણોને કારણે 186% સુધીનો સંભવિત વધારો સામેલ છે। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કેમ મહત્વનું છે, તો ફરજિયાત અમલીકરણ દર 10 વર્ષે। તો કેન્દ્ર સરકારે ફુગાવા અને આર્થિક ફેરફારોને સમાવવા માટે દર દાયકામાં પગાર માળખામાં સુધારો કરવો જોઈએ। તેવી જ રીતે ફિટમેન્ટ ફેક્ટરમાં એડજસ્ટમેન્ટ। તો ફિટમેન્ટ ફેક્ટર જે મૂળભૂત પગાર માળખું નક્કી કરે છે, તે 2.57થી 2.86 સુધી વધવાની અપેક્ષા છે, જે લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધારીને 51,000 કરશે। ત્યારબાદ વાત કરીએ તો ભથ્થામાં પણ વધારો। તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર અને અન્ય લાભો પણ સુધારો જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પરના મુખ્ય અપડેટ્સ। તો સૌથી પહેલાં વાત કરીએ તો સમિતિની રચના। તો કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમિતિની રચના કરે તેવી શક્યતા છે। તો 31 ડિસેમ્બર 2025 સુધી કર્મચારી સંગઠનો તરફથી દરખાસ્તો આમંત્રિત કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો અમલીકરણની સમયરેખા। જો તમામ પગલાં આયોજન મુજબ પૂર્ણ થઈ જાય તો 8મું પગાર પંચ જાન્યુઆરી 2026 સુધીમાં અમલમાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર ગોઠવણો। તો ફિટમેન્ટ ફેક્ટરમાં 2 વાર સુધારો કરવામાં આવશે, જેમાં પગારના માળખામાં નોંધપાત્ર ફેરફારો થશે। દાખલા તરીકે ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધીનો વધારો લઘુત્તમ પગાર ₹18,000થી વધારીને ₹51,000 કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મેરિટ આધારિત પગાર। તો કર્મચારીઓને તેમની કૌશલ્ય અને કામગીરીને આધારે પુરસ્કાર આપતા નવા પરફોર્મન્સ લિંક પગાર માળખા પર વિચાર કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ પર પગાર પંચની અસર। તો સૌથી પહેલાં પગાર વધારો। તો ભથ્થાની સાથે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો સુધારેલા ભથ્થા। તો ડીએ, ડીઆર અને અન્ય ભથ્થાઓમાં ગોઠવણીથી સક્રિય કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થશે। ત્યારબાદ વાત કરીએ તો સુધારેલ પેન્શન લાભો। તો પેન્શનરોને ફુગાવાના ગોઠવણો સાથે સંરેખિત ઊંચા રાહત દરો પ્રાપ્ત થશે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે આર્થિક સ્થિરતા। તો ફેરફારોનો ઉદ્દેશ જીવન નિર્વાહના વધતા ખર્ચને
સંબોધવા અને સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ લોકો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચના અમલીકરણ માટેની સમયરેખા. તો સમયરેખામાં સમિતિની રચના 2025ની શરૂઆતમાં અપેક્ષિત છે. તેવી જ રીતે દરખાસ્ત સબમિટ કરવાની છેલ્લી તારીખ તો 31 ડિસેમ્બર 2025 અને 8મા પગાર પંચનો અમલ તો જાન્યુઆરી 2026માં. તો 8મા પગાર પંચની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો સૌથી પહેલાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો તો 2.86 સુધી વધવાની ધારણા છે. તો મૂળભૂત પગાર અને ભથ્થા પર નોંધપાત્ર અસર. ત્યારબાદ વાત કરીએ તો પે મેટ્રિક્સમાં ફેરફારો. તો પે બેન્ડ અને ગ્રેડ પેમાં એડજસ્ટમેન્ટ આર્થિક સ્થિતિને પ્રતિબિંબિત કરવા માટે અપેક્ષિત છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રદર્શન પર ધ્યાન આપો. તો નવા પગલાં કામગીરીના મૂલ્યાંકન સાથે પગાર વધારાને જોડી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો શા માટે નવું પગાર પંચ જટિલ છે. તો સૌથી પહેલાં આર્થિક ગોઠવણની વાત કરીએ તો તે કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા સાથે તાલમેલ રાખવાની ખાતરી આપે છે. ત્યારબાદ ફરજિયાત પુનરાવર્તન. તો સરકાર ઇક્વિટી અને કાર્યક્ષમતા જાળવવા માટે દર 10 વર્ષે પગાર માળખામાં સુધારો કરે છે. ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત લોકો માટે આધાર. તો સુધારેલ પેન્શન એ સુનિશ્ચિત કરે છે કે નિવૃત્ત લોકોને પર્યાપ્ત નાણાકીય સહાય મળે. અને છેલ્લે અંતમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ એક મહત્વપૂર્ણ વિકાસ છે. જો સરકાર એક સમિતિ બનાવે છે અને ડિસેમ્બર 2025 સુધીમાં દરખાસ્તો આમંત્રિત કરે છે તો નવું પગાર માળખું જાન્યુઆરી 2026 સુધીમાં એકીકૃત રીતે લાગુ થઈ શકે છે. તો સંભવિત પગાર વધારા, સુધારેલા ભથ્થા અને કામગીરી સંબંધિત પગાર સાથે કમિશન નોંધપાત્ર લાભો લાવવા અને ફુગાવાના દબાણને દૂર કરવાનું વચન આપે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.